ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાંથી શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે કિસમને ઝડપી પાડતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું સૂચન કરેલ, જે આનંદભાઈ નાયક પોલીસ અધિક્ષક શ્રી સી.કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એમ. વસાવા નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા પોતાની ટીમને જરૂરી સૂચન કરેલ, જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે દાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે એક ઇસમ જેણે બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલ છે અને તેની પાસે એક કોઠડામાં કોપર વાયરના ભરેલા હોય, જે કોપર વાયર વેચાણ સારું ઉભેલ છે. જે મળેલ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએથી સદર ઇસમને કોપર વાયરના ભંગાર વજન 18 કિલોગ્રામ સાથે દાંડિયા બજાર મચ્છી માર્કેટ ખાતેથી ઝડપી લઈ સદર કોપર વાયર બાબતે આધાર પુરાવા માંગતા કોઈ પ્રકારના પુરાવાઓ કે સ્પષ્ટ જવાબ રજૂ કરી શકેલ નહીં, જેથી મળી આવેલ કોપર વાયરના ભંગાર શંકાસ્પદ ગણી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.